શિક્ષકોની ભરતીને લઈને ફરી એક વિવાદ સામે આવ્યું છે। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતીને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો। ઉમેદવારોના આક્ષેપ છે ભૂગોળ વિષયના ઉમેદવારોની ભરતી નથી કરાઈ। 21 મેના અન્ય વિષયના ઉમેદવારોને પોસ્ટિંગ આપવામાં આવી છે। શાળાની ફાળવણીમાં ભૂગોળના ઉમેદવારોને તેમાં બાકાત રાખવામાં આવ્યા છે। ભૂગોળ વિષયના ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા લગાવવામાં આવ્યો છે। આ ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત પણ કરી છે। ત્યારે ભરતીને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડનું પણ નિવેદન સામે આવ્યું। કેટલાક ઉમેદવારોએ કોર્ટ કેસ કરતા ભરતી પેન્ડિંગ કોર્ટની સૂચના પ્રમાણે આગળની ભરતી કરવામાં આવશે। જે પણ ભરતી બાકી રહી ગઈ છે તે ભરતી હવે કરવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું છે। હવે અમારા જે તે સમયે જ્યારે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલુ છે 2023માં જે ભરતી ચાલુ હતી એ 2023માં અમે દ્વિસ્તરીય એક્ઝામ આ પરીક્ષા પાસ કરેલી છે। આ મુખ્ય પરીક્ષા પાસ કરીને પણ અમે જ્ઞાન સહાયક યોજનાની અંદર સરકારી ધોરણમાં ચાલુ હતા। પણ જે તે સમયે નાપાસ થયેલા ઉમેદવારો હતા એમના દ્વારા પિટિશન હાઈકોર્ટમાં કરેલ હતી કે પેપર આઉટ ઓફ સિલેબસનું હોવાથી અમે નપાસ થયેલા હતા। તો નપાસ થયેલા ઉમેદવારની જે માંગણી લઈને હાઈકોર્ટમાં એક કમિટીની રચના થઈ અને કમિટી દ્વારા પેપર 2 જે ભૂગોળનું હતું એ રદ કરવામાં આવ્યું છે અને તેના આધારે અમે જે પાસ થયેલા ઉમેદવારો હતા એમને પણ નુકસાન થયેલું હતું। હવે અમે ભૂગોળ વિષયમાં દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરીને આવેલા હતા, છતાં પણ ગવર્મેન્ટ દ્વારા અમને હાલમાં ક્વોલિફાય ગણવામાં આવતા નથી। એનું કારણ એ જ છે કે જે 16 લોકો નપાસ થયા હતા એમને હાઈકોર્ટમાં જઈને પિટિશન દાખલ કરી, તો એમના દ્વારા કમિટીની રચના કરવામાં આવી। તો કમિટી એવું કહેવામાં આવ્યું કે પેપરમાં 41 માર્કનું 12નું પૂછવામાં આવેલું છે, તો એના આધારે અમારી એક્ઝામ એ લોકોએ હાવ પેપર જ રદ કરી દીધું। જેના કારણે અમારા ભૂગોળ વિષયના જે અમે 61 જણા છે એ લોકો જોડે અન્યાય થયો છે। અમે પાસ હોવા છતાં અમારું હાલમાં શાળા પસંદગી પણ કરવામાં આવી નથી। જે નપાસ થયેલા ઉમેદવારો છે તો એમાંથી 16 જણા એવા છે કે જેમને પિટિશન દાખલ કરી કોર્ટમાં અને એના આધારે જે અમારું પાર્ટ 2નું પેપર હતું ભૂગોળનું એ પેપર રદ કરી દેવામાં આવ્યું। અને એ રદ કરી દેવામાં આવ્યું હતું તો એમનો મુખ્ય મુદ્દો એ હતો કે જે મેન્સ પેપર છે ભૂગોળનું તો એમાં સિલેબસ 12નું પૂછવામાં આવ્યું, પણ સિલેબસ 12નું પૂછવામાં આવ્યું નથી હકીકતમાં। તો